સુરતમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે એન્જિનિયરિંગ ફેરફાર સાથે પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। રિંગ રોડ ટેક્સટાઇલ વિસ્તારમાં કઈ રીતે ટ્રાફિકની સમસ્યા ઓછામાં ઓછી થઈ શકે તે માટે પોલીસ અને પાલિકાના અધિકારીઓ વચ્ચે વિચારણા કરવામાં આવી હતી, જેમાં આ વિસ્તારમાં વિવિધ એન્જિનિયરિંગ ફેરફારો જેવા કે રિક્ષા માટે પાર્કિંગ અલર્ટ કરવું, ડિવાઈડરો નાના કરવા, રોડ પહોળા થાય જેવા અનેક મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું હતું। આગામી સમયમાં આ અંગે રિપોર્ટ તૈયાર થયા પછી પગલાં ભરવામાં આવશે, જેથી કરીને આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દૂર થાય અને શહેરીજનોને ફાયદો થઈ શકે। આ પ્રોજેક્ટ હાલમાં કિન્નરી સિનેમાથી લઈને દિલ્હી ગેટ સુધી હાથ ધરવામાં આવશે। ત્યારબાદ શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ રીતનો પ્રોજેક્ટ હાથ ધરાશે, જેથી કરીને શહેરીજનોના સમય અને ઈંધણ બંનેની બચત થશે। ટ્રાફિક એસીપી વીપી ગામિતે જણાવ્યું હતું કે અમે કોર્પોરેશનની ટીમ સાથે રિંગ રોડ અને ટેક્સટાઇલ માર્કેટ વિસ્તાર છે ત્યાં ટ્રાફિકની સમસ્યા છે તેને ઓછી કરી શકાય એ માટે ભેગા થયા છીએ। એક મીટિંગનું આયોજન કર્યું હતું, ફિલ્ડ વર્ક માટે યોજના બનાવી હતી, એન્જિનિયરિંગ ફેરફાર કરવા માટે યોજના બનાવી છે, રિક્ષા ચાલકોને પાર્કિંગ સ્ટેન્ડ એલર્ટ કરવા તેમજ રોડમાં જ્યાં પણ ખામીયુક્ત ડિવાઈડર છે એવા બિનજરૂરી વસ્તુઓને દૂર કરવા માટે ચર્ચા હાથ ધરવામાં આવી છે। ટૂંક સમયમાં સર્વે કરી તમામ સમસ્યાનું નિરાકરણ આવે એ માટે આજે મીટિંગ કરવામાં આવી હતી। ઘણા સામાન હેરફેર કરવા માટે ટેમ્પો પણ આવે છે, જે હજારોની સંખ્યામાં હોય છે। જો પૂરતી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તો વાહન ચાલકો રોડનો ઉપયોગ કરે, તેમાં ઘણો એવો ફરક પડી શકે એમ છે। અમે દરેક માર્કેટમાં સર્વે કરી પાર્કિંગની વ્યવસ્થા થઈ શકે અને કોર્પોરેશનની મદદથી તમામ અમલ થાય એ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। આપ સૌ જાણો છો કે માનનીય પોલીસ કમિશનર સાહેબ તેમજ અમારા ટ્રાફિકના જેસીપી અને ડીસીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં ટ્રાફિકની જે સમસ્યાઓ છે એમાં ઘટાડો કરવા માટે અલગ અલગ કામગીરી હાથ ધરવામાં આવી છે। આજરોજ અમે કોર્પોરેશનની ટીમ સાથે રિંગ રોડ અને ટેક્સટાઇલ માર્કેટનો જે વિસ્તાર છે ત્યાં જેટલી પણ ટ્રાફિક સમસ્યા છે એ ઓછી કરી શકાય એના માટે ભેગા થયા હતા અને એક મિટિંગનું આયોજન કર્યું હતું અને ફિલ્ડ વર્ક માટેનું અમે યોજના બનાવી હતી, જેમાં કેટલા એન્જિનિયરિંગ ફેરફાર કરવામાં આવે તો કેટલી સમસ્યાઓ હલ થાય। આ ઉપરાંત રિક્ષા ચાલકોને પાર્કિંગ સ્ટેન્ડ એલોટ કરવા તેમજ રોડમાં જ્યાં પણ ખામીયુક્ત ડિવાઈડરો વગેરે છે બિનજરૂરી એ દૂર કરવા માટેની સમગ્ર ચર્ચા કરી અને એનો ટૂંક જ સમયમાં સર્વે કરી અને તમામ સમસ્યાઓનું નિરાકરણ આવે એના માટે આજે મિટિંગ કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં એનો અમલ કરવામાં આવનાર। માર્કેટમાં આપ જાણો છો કે ઘણા લોકો બહારથી ખરીદી કરવામાં આવે છે, ઘણા માલ સામાન હેરફેર કરવા માટેના ટેમ્પાઓ આવતા હોય છે, હજારોની સંખ્યામાં હોય છે। એમને જો પૂરતી પાર્કિંગની વ્યવસ્થા કરી આપવામાં આવે તો જે વાહન ચાલકો રોડનો ઉપયોગ કરે છે એમને ઘણો એમાં ફરક પડી શકે એમ છે। અમે દરેક માર્કેટમાં એમાં સર્વે કરી અને ક્યાં ક્યાં કેટલું એલોટમેન્ટ પાર્કિંગનું થઈ શકે એ સર્વે કરી અને કોર્પોરેશનની મદદથી એ તમામ અમલ થાય અને પાર્કિંગ પ્રોપર મળે એના માટે અમે પ્રયત્ન કરશું ટૂંક જ સમયમાં।